કંઈ પણ કરો તમે નામ લઈ શકો. મંત્રોમાં મર્યાદા છે, નામમાં મર્યાદા નથી. સવારે ઉઠીએ ત્યારથી લઈ અને સૂઈએ ત્યાં સુધી બધી ક્રિયાઓમાં નામ શક્ય છે. તમે કયો તો ડેમો બતાવો. તમે ઉઠ્યા, ઉઠીને આપણે ત્યાં તો આમ કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્યે તું ગોવિંદ, પ્રભાત કર દર્શનમ. પાંડુરંગ દાદાની દેન. ત્રિકાલ સંધ્યા. વસુદેવ સુતમ દેવમ. અને પછી તો ભૂમિ દેવીને પ્રણામ, હે ને? અને પછી ઊભા થાય. જેના લોહીમાં વાઘ ભૂષણ હોય બધાને ખબર હોય. ઉઠે એટલે પેલા ભૂમિ માતાને પ્રણામ કરે. સમુદ્ર વસને દેવી, પર્વતસ્તન મંડને, વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ, પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે. કેવડી ગજબ વાત. કરાગ્રે વસતે લક્ષ્મી. મારા હાથના અગ્રભાગમાં લક્ષ્મી છે. એ દેવા માટે છે અને ભેગી કરવા માટે છે. અયમ મે હસ્તો ભગવાન, અયમ મે ભગવત્તર. અમારા હાથ જ મારા ભગવાન છે. એનાથી હું જે પુરુષાર્થ કરીને કમાઈશ એ બધું નારાયણની સેવામાં લક્ષ્મીને સોંપી દઈશ. કર મધ્યે તું ગોવિંદ, પ્રભાતે કર દર્શન. સવારે ઉઠીએ એટલે ભગવાનને યાદ કરીએ. અમારા વડીલો અમને બહુ સરસ એક વસ્તુ કરાવતા. યાદ આવી ગયું. હું બોલાવું એમ બોલજો અને શીખી જાજો. કાલથી કરજો. નાના નાના છોકરાઓને શીખવાડજો. રાત્રે સુવડાવે તો 17 સિંગા યાદ નહીં અપાવવાના, આ વસ્તુ યાદ અપાવવાની. હુઈ જા, નહીતર ઓલું આવશે. 17 સિંગા નામનું તો પ્રાણી જ નથી. માવડિયું એવી બીવડાવે, એવી બીવડાવે, એવી બીવડાવે. એના બદલે એને આ શીખવાડો. ચાલો બોલજો. રાત્રે સુવો એટલે હનુમાન ચાલીસાના પાઠ કરો, ગાયત્રી ચાલીસા, રામ રક્ષા સ્તોત્ર, ભીષ્મ સ્તુતિ, આવું બધું. છોકરાઓને આવું નાનું નાનું શીખવાડાય. જો બેટા કંઈ ન થાય, ડરવાનું નહીં, પ્રેમથી સૂઈ જવાનું. ભગવાન આપણી સાથે છે. રાત્રે આપણી કોણ રક્ષા કરે? રાતના રઘુનાથજી. બોલો. રાતના રઘુનાથજી, અધરાતે ઓધવજી, અધરાતે ઓધવજી, મધરાતે માધવજી, મધરાતે માધવજી, પરોઢ્યે પુરુષોત્તમજી, પરોઢ્યે પુરુષોત્તમજી, સવારે શ્રી કૃષ્ણજી, સવારે શ્રી કૃષ્ણજી, બપોરે બલભદ્રજી, બપોરે બલભદ્રજી, સાંજના શામળિયાજી, સાંજના શામળિયાજી, આટલા નામ લીજીએ, આટલા નામ લીજીએ, અમૃતપાન કીજીએ, અમૃતપાન કીજીએ. અને પછી છેલ્લે એમ કે આપણા ઘરને ફરતે હનુમાનજીની આણ, એટલે કોઈ ન આવે. તુમ રક્ષક કાહું કો ડરના. સવારે ઉઠી અને વળી આમ ચા બનાવતા હોય, આદુ છીણતા છીણતા ન ગવાય. હરે કૃષ્ણ હરે રામ, રાધે ગોવિંદા. ઇમેજિન કરો કે બરોબર ચૂલો શરૂ છે અને આમ તમે ચા ને દૂધ ને કોફી જે પીતા હોય અને બરોબર ગરમ છે ને તમે આમ આદુ છીણો છો. હરે કૃષ્ણ હરે રામ થાય કે નો થાય? યસ ઓર નો? કપડા ધોવો છો, હરે કૃષ્ણ હરે રામ, રાધે ગોવિંદા. નીચે અને પછી ઝાટકવા, હરે કૃષ્ણ હરે રામ, રાધે ગોવિંદ. પછી આમ ઝાટકીને પછી હુકવવા, શ્રીમન નારાયણ નારાયણ નામ હુકવી દીધી.
વળી સુકાઈ ગયા તો વળી હંકેલવા હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. રોટલી વણતા વણતા શ્રી રામ જય જય રામ થઈ જ શકે ને, કેમ ન થાય? આમ ગાડી શરૂ કરી અને પછી ગાડી સ્ટાર્ટ થઈ ગઈ. હવે તમે ઓફિસે પહોંચો નહીં ત્યાં સુધી કામ શું છે? તમને લાગે છે કે હું એક હનુમાન ચાલીસા બોલી શકવાનો છું? થઈ જાય. ટ્રાય કરજો. અઠવાડિયું 15 દિવસ રોજ ઓફિસે જાઓ છો, 10 મિનિટનો રસ્તો છે, હનુમાન ચાલીસા થઈ જાય એમ છે. બેસજો. અઠવાડિયું 15 દિવસ, 20 દિવસ, મહિનો દિવસ કરો, પછી ઓલી સીટ યાદ કરાવશે. જેવા બેઠાને શરૂ કર્યું શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન શરૂ થઈ જાય. થઈ જશે. ટ્રાય કરજો. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. પછી તો એવી આદત પડી જાય જે રોજ બરોજના કામ છે એમાં મન લાગતા લાગતા જીભ ગાવા માંડે. જેમ બીજા બધા ગીત ગાતા આપણે ગાતા હોઈએ એમ આ પણ કહો ના પ્યાર હે ગાવે ન કરતા ગા. પછી તો દરેક કામમાં, ઓફિસમાં કામ કરતા જાય તો પણ મનમાં પેલું ચાલુ હોય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. ડોક્યુમેન્ટમાં સાઇન કરતા જાઓ, બોલતા જાઓ. શક્ય છે. પ્રત્યેક ક્રિયામાં નામ સ્મરણ શક્ય છે. અને પછી તો એની એવી ઉત્તુંગ ધ્વનિ હૃદયમાં ઉપડશે કે પછી અહર્નિશ એ શરૂ જ રહેશે. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. 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 ઓ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. ઓ હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. 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 ઓ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. ઓ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. ઓ શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદા. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. 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 શ્રી 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 રાધે ગોવિંદા. ભગવાનનું નામ એ સર્વત્ર લઈ શકાય એવું સરળ અને સહજ છે.
અને જ્યાં નામ છે ત્યાં નામે છે. બહુ સાદી સીધી વાત. આપણે કોઈની પાસે કામ કરાવવું હોય, કઢાવવું હોય તો આપણે કહીએ કે હું ફલાણાનો સગો છું. એ સગો હાજર નથી, પણ એનું નામ તમે આપો એટલે કામ થઈ જાય. નામી નથી, નામ છે, કામ થઈ ગયું. એવી રીતે ભગવાનના નામમાં ભગવાનના ગુણો છે. અહીંયા અજામિલનો ઉદ્ધાર થયો છે ને પછી તો એને વિશેષ જીવન પણ આપ્યું અને અંતિમ સમય એણે હરિદ્વારમાં વિતાવ્યો છે ને પછી એની ઉંમર જ્યારે શાંત થઈ ત્યારે ભગવાને પરમધામ આપ્યું છે. અજામિલ ઉપાખ્યાન એ આપણને મ્રિયમાણો હરેર નામ ગૃણન પુત્રોપચારિતમ એ શીખવે છે કે ગમે તેનું નામ લઈએ એની સાથે જો ભગવાન નામનું પણ જોડાણ હોય, એ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, તે કલ્યાણ કરવામાં સમર્થ છે. એટલા માટે આપણે ત્યાં ભારતમાં નામ રાખવામાં બહુ વિચાર કરવામાં આવ્યા. એ તો એક સંસ્કાર છે, નામકરણ સંસ્કાર. માણસ દુકાનનું નામ રાખે તો એ પૂછીને રાખે, છોકરા છોકરીનું નામ રાખે તો પણ પૂછીને રાખે, ગમે તે નામ ન રાખે. કારણ કે નામમાં એ નામીના બધા જ અસ્તિત્વ પરિપૂરિત હોય છે. ત્યારબાદ યમદૂતો યમરાજ પાસે ગયા છે. એમણે કીધું કે આપણું તો કઈ અસ્તિત્વ જ નથી, આપણને બધા પાછા કાઢે, આમ થોડું ચાલે. આ અજામિલનો પહેલો કેસ આવ્યો, બી એલર્ટ. આ લોકો છેલ્લે છેલ્લે ભગવાનના નામ લેવા લાગ્યા તો ભગવાન કેવું થાય જ નહીં. જેના ઉપર ભગવાન કૃપા કરે છે, જેને ભગવાને કૃપા કરીને પોતાના પાર્ષદ ગુરુ મોકલ્યા છે. અજામિલના જીવનમાં એક ગુરુ ભલે ક્ષણવાર માટે આવી ગયા અને દીકરાનું નામ રાખી લીધું એટલે એનો ઉદ્ધાર થયો. એના પૂર્વ જન્મની પણ કથા કીધી છે ને પછી તો આ એક જન્મનું કર્તવ્ય નથી, આ અનેક જન્મોનું ફળ છે. આમ યમરાજ સમજાવી રહ્યા છે. જેને કોણ જાણે છે? હું, નારદ, શંકર ભગવાન, સનતકુમાર, કપિલદેવ, સ્વયંભૂ મનુ, પ્રહલાદજી, જનકજી, ભીષ્મ પિતામહ, બલિ મહારાજ, શુકદેવજી અને સ્વયં યમરાજ જાણે છે. આના સિવાય કોઈ જાણતું નથી. એટલા માટે મનુષ્ય જીવનનું એકમાત્ર ધર્મ શું છે? ભક્તિ યોગો ભગવતી તન્નામ ગ્રહણાદિભિ. ભગવાન નામ લેવું એ જ. આમ તો આખા ભાગવતનું ફળ છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. આખા ભાગવતનો અંતિમ ઉપદેશ છે કે ભગવાન નામ, એના વડે જ કલ્યાણ છે. અજામિલના ઉપાખ્યાન વડે ભગવાને સમજાવ્યું કે પાપ કરીએ, જાણીને કે અજાણીએ, પ્રાયશ્ચિત જો થઈ જાય, ઉદ્ધાર થઈ જાય. પ્રાયશ્ચિતની આગમાં જે બળે છે એને ભગવાન સ્વીકારે છે. સંતાપ વગર સ્નેહ થાય નહીં, અને સંતાપની આગમાં જે બળે એને ભગવત પ્રાપ્તિ થાય, એટલે કે સ્નેહ મળે, જેમ ગોપીઓને મળ્યું. અને સંતાપનો આગ જે ઉઠ્યો એ આગની જ્વાળા જ ગોપી ગીત. ત્યારબાદ દક્ષ દ્વારા ભગવાનની સ્તુતિ થઈ છે અને ભગવાન એને ત્યાં પધાર્યા છે એની કથા છે. દક્ષને હર્યશ્વો એ 10,000 પુત્રો થયા છે. નારદજીએ એને સંન્યાસી બનાવી દીધા. ત્યારબાદ એને શબલાશ્વ પુત્રો થયા છે, એને પણ નારદજીએ દીક્ષા આપી છે. પહેલા 10,000 ને પછી 1,000 આમ કરીને બધાઈને સંન્યાસી બનાવી દીધા. દક્ષને ગુસ્સો આવ્યો, શ્રાપ આપી દીધો કે નારદજી તમે કોઈ એક પણ જગ્યાએ ઊભા નહીં રહી શકો. નારદજી કે આ તો શ્રાપ નથી, આશીર્વાદ છે, બધી જગ્યાએ ફરવા મળશે. નારદજીએ પોતાના મસ્તિષ્ક ઉપર આશીર્વાદ લીધા અને પછી આગળ યાત્રા કરવા લાગ્યા. ત્યારબાદ એને 60 કન્યાઓ થઈ છે. એના વંશનું વર્ણન છે. એ બધી કન્યાઓમાં જ એના જ વંશમાં એક દીકરી હતી જે ત્વષ્ટાની પત્ની હતી. એક વખત એવું થયું, ત્વષ્ટા ઋષિને ત્યાં એમનો દીકરો વિશ્વરૂ જે બહુ સુશીલ છે, તે પોતે પોતાના મામાના પક્ષ, પોતાના માતૃપક્ષ મોસાળ પક્ષના દૈત્યોના સંવર્ધન માટે થઈને યજ્ઞ કરી રહ્યો છે.
બહુ યોગ્ય બ્રાહ્મણ છે, શિક્ષિત બ્રાહ્મણ છે, પણ જે તામસી વૃત્તિ છે એના માટે થઈને યજ્ઞ કરી રહ્યો છે. વાત અટકાળી રાજાએ, કેમ આમ? વળી આખો એક ઇતિહાસ કીધો. એક વખત બૃહસ્પતિજી છે ઇન્દ્ર મહારાજની સભામાં આવીને બેઠા છે, તેમનું અપમાન થયું એટલે ઊભા થઈને ગયા. ગુરુજી ઊભા થઈને ચાલ્યા ગયા. પાછળથી કેટલાક લોકોને મોકલ્યા અને ઇન્દ્રએ શોધ કરાવી, ગુરુજી ક્યાં? ગુરુજી દેખાતા નથી, બીજા ગુરુ લઈ આવો. હચોડા ગુરુ બદલી નાખ્યા. બૃહસ્પતિજી મળ્યા નહીં તો વિશ્વગુરુને, વિશ્વરૂપને લાવીને બેસાડ્યા. વિશ્વરૂપ છે તે દેવતાઓ માટે યજ્ઞ કરવા લાગ્યા. વચ્ચે વચ્ચે પોતાના માતૃપક્ષના દાનવો માટે પણ આહુતિ આપે છે. એટલે ઇન્દ્ર એની હત્યા કરે છે. બ્રહ્મ હત્યા લાગી અને 4 ભાગમાં વહેંચી છે. પોતાના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને ત્વષ્ટા ઋષિ દુઃખી થયા. એવો હોમ કર્યો કે ઇન્દ્રને મારવા વાળો શત્રુ ઉત્પન્ન થાય. મંત્રના ઉચ્ચારણમાં ભૂલ પડી એટલા માટે ઇન્દ્રથી મરે એવો દીકરો ઉત્પન્ન થયો અને એ જ વૃત્રાસુર થયો. વૃત્રાસુર અને ઇન્દ્ર મહારાજનું યુદ્ધ થયું છે. વૃત્રાસુર એ પૂર્વ જન્મનો અધિકારી જીવ હતો એટલે ભગવાને એના હૃદયમાં પ્રેરણા કરી. વૃત્રાસુર એ ઇન્દ્ર મહારાજને જોઈને કહે છે કે મને ખબર છે કે તમારી અંદર રહેલું એ જે ભગવદ પૌરુષય છે જેના લીધે તમે મારી સાથે લડી રહ્યા છો અને એના લીધે જ હું હારી જવાનો અને મરી જવાનો છું. તમે મારા ઉપર વજ્રનો પ્રહાર કરો, હું ભગવાનના ધામમાં જઈશ. પછી ભગવાનની 4 શ્લોકોમાં સ્તુતિ કરે છે. અહમ હરે તવ પાદૈક મૂલ દાસાનુ દાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃસ્મરેતા સુપતેર ગુણાંસ્તે ગૃણીત વાક કર્મ કરો તુ કાય. હે હરિ, હું તમારો દાસ થવાને તો યોગ્ય નથી, કારણ કે હું રાક્ષસ બન્યો છું, પણ તમારા દાસનો દાસ બનું એવું કંઈ કરજો. જેવી રીતે આખો દિવસ બહાર ઉડી ઉડીને ચણ ભેગું કરતી ચકલીઓના બચ્ચા એ સાંજે પોતાની માની રાહ જોતા હોય, આખો દિવસ ચરવા ગયેલી પોતાની માં ગાયના પ્રતીક્ષામાં લઈને એવા વાછડા જેવી રીતે ગૌશાળામાં ઊભા હોય, જેવી રીતે વિદેશ કમાવા ગયેલા પતિના પ્રતીક્ષામાં પત્ની એ રાહ જોતી હોય, એવી રીતે હું પણ તમારી રાહ જોઉં છું. હે હરિ, મને લેવા પધારજો. 4 શ્લોકોમાં સ્તુતિ કરી. શ્વાસક્ત ચિત્તસ્ય નાથ ભૂયાત, મારી આસક્તિ આપનામાં થઈ છે, મારી રક્ષા કરજો. વૃત્રાસુરનો ઇન્દ્ર મહારાજે વધ કર્યો એની કથા છે. અને પછી ફરીથી બ્રહ્મ હત્યા થઈ છે. એ આક્રમણ કરવા લાગી એટલે માનસરોવરમાં જઈને તપ કર્યું છે. ઇન્દ્ર મહારાજે કમળની નાળને પોતાના મોંમાં રાખી એ નાળ બહાર એવી રીતે માનસરોવરમાં તપ કર્યું. એ ઇન્દ્રના અંશથી ઉત્પન્ન થયેલા અર્જુનજી પણ મહાભારતમાં આવી જ રીતે તપ કરે છે. કમળની પેલી ભૂંગળી હોય, પોલી હોય, એમાંથી શ્વાસ લે અને નદીની અંદર બેસીને તપ કરે છે. વૃત્રાસુરનું પૂર્વ ચરિત્ર કહ્યું છે અને ત્યાં 6ઠમ સ્કંદને વિરામ આપ્યો છે. આગળ 7મ સ્કંદની અંદર અદિતિ માતાને જેવી રીતે પયોવ્રત આપ્યું એવી રીતે દિતિ માતાને પુંસવન વ્રતની વિધિ કહી છે. એમનાથી મરુદગણોની ઉત્પત્તિ થઈ એ કથા સાથે નારદ યુધિષ્ઠિરનો સંવાદ અને જય વિજયની કથા છે. બીજા દિવસે જે આપણે કથા સાંભળી હતી જય વિજયના શ્રાપની, કથામાં 7 દિવસ આવવાનો ફાયદો આ કે બધી ખબર હોય. આજે ચોકલેટ ઉડવાની છે તો મજા આવશે, હાલો એ વાળાને નહીં ખબર હોય. તો જય વિજયને જે શ્રાપ લાગ્યો હતો એ પછી શું શું થયું એની આખી કથાના જોડાણ અહીંયા થયા છે. કહે છે કે એમાંથી જ એક ભાઈ જે બચી ગયેલો, જેનું નામ હિરણ્યકશિપુ, એ જય વિજય જ પછી શ્રાપને લીધે હિરણ્યાક્ષ ને હિરણ્યકશિપુ બન્યા. અને હિરણ્યકશિપુ જેને 4 પુત્રો લાદ, સંહલાદ, અનુલ્લાદ અને પ્રહલાદ, એમાં સૌથી નાના પ્રહલાદ. હિરણ્યકશિપુ છે પોતાના ભાઈના મૃત્યુના સમાચાર સાંભળીને બહુ આહત પણ થયો અને ક્રોધી પણ થયો. વેર વાળવા માટે વિષ્ણુને છોડવું નહીં આવા સંકલ્પ સાથે તપ કર્યું. બ્રહ્માજી પ્રસન્ન થયા. શું જોઈએ? કહે છે કે એક હાથ ઉપર કરી અને અંગૂઠાના બળ ઉપર ઊભો રહીને તપ કરતો હતો અને એની જટા એવી ચમકી કે જાણે સૂર્ય હોય. તપ એના કેશમાં પણ વ્યાપી ગયું, એટલું ગજબ તપ કર્યું. બ્રહ્માજી બહુ રાજી થયા એટલે કીધું કે જે માગવું હોય તે માગી લે. તો કે મને અમર કરી દો. તો કે અમર તો હું નથી. તો કહે હું કોઈનાથી મરવું નહીં એવું વરદાન આપો. કીધું તથાસ્તુ, જા. 12 અંદર પશુથી, માણસથી, સજીવથી, નિર્જીવથી, ઉપરથી, નીચેથી, શસ્ત્રથી, અશસ્ત્રથી
કોઈનાથી અને તમારાથી બનેલા કોઈનાથી હું ન મરું. બ્રહ્માજી કે ઓકે જા ડન, ફાઇનલ કર્યું. હિરણ્યકશિપુને એમ થઈ ગયું કે હું અમર તો નથી થયો, પણ મેં મૃત્યુના દરવાજાને બંધ કરી દીધા છે. હવે અત્યંત અભિમાનમાં ફરે છે. એક દિવસ પોતાના રાજ્યની અંદર બધા પાઠશાળાના ગુરુજનોને ભેગા કરીને ફરમાન કર્યું, હવે મારું ચરિત્ર બધાને ભણાવો. મંદિરોની અંદરથી પૂજારીઓને બોલાવીને કીધું કે આની અંદરથી મૂર્તિઓ હટાવીને મારી પૂજાઓ કરો. રાજાઓને મંત્રીઓને કહ્યું કે બધી જગ્યાએ મારા નામના બધા જ પ્રયોજનો થવા જોઈએ, લોકો મારાથી ડરવા જોઈએ, લોકો મારી નીચે મારા શાસનમાં રહેવા જોઈએ. આવું કૃત્ય કરીને બધાને પોતાના તાબામાં રાખવા લાગ્યો. આ પેલું સિલેક્શન વાળો લોભ, જેમ આપણે વાત થઈ હતી એમ. પોતે પોતાના 4 પુત્રોને પાઠશાળાની અંદર ભણવા મોકલે છે. શંડ અને અમર્ક નામના 2 ગુરુજનો એને ભણાવે છે. પણ એમનો સૌથી નાનો દીકરો પ્રહલાદ, આ કોણ હતું ખબર છે? સનત કુમારોને શ્રાપ મળ્યો, સનત કુમારોએ શ્રાપ આપ્યો અને જય વિજય જે રાક્ષસ બન્યા, એના લીધે ભગવાને પણ નિર્ણય લીધો કે હું પણ અવતાર લઈશ. હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરવા માટે ભગવાન વરાહ અને નૃસિંહ બન્યા. રાવણ કુંભકર્ણનો ઉદ્ધાર કરવા માટે ભગવાન રામ બન્યા. શિશુપાલ દંતવક્ત્ર કંસનો ઉદ્ધાર કરવા માટે ભગવાન કૃષ્ણ બન્યા. ભગવાને 4 અવતાર લીધા: વરાહ, નૃસિંહ, રામ, કૃષ્ણ. જય વિજય, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ, રાવણ, કુંભકર્ણ, શિશુપાલ, દંતવક્ત્ર, એણે 3 અવતાર લીધા. પછી સનત કુમારોને જરા સંકોચ થયો એટલે કીધું અમે પણ જન્મ લઈશું. એ સનત કુમારો જ પ્રહલાદ બનીને આવ્યા છે. 4 હતા ને, 4. એટલા માટે લાદ, સંહલાદ, અનુલ્લાદ અને પ્રહલાદ. પ્રકૃષ્ટ લાદ આનંદ, જેની અંદર આનંદ સમાતો નથી એ જ પ્રહલાદ છે. એણે લોભને ઘેર જન્મ લીધો. આનંદ હોય ત્યાં લોભ ન હોય, હે ને? આનંદ હોય ત્યાં લોભ ટકે જ નહીં. ત્યાં બધું આમ શેર એન્ડ કેર હોય. અહીંયા પ્રહલાદજી પોતે ભગવત ભક્ત છે. પોતાના પિતા જ એના સ્વભાવથી વિરુદ્ધ છે, ક્યાં જાય? પણ પોતે સાધક ભાવથી જીવે છે. વર્ણન છે અહીંયા કે જ્યારે તેઓ ધ્યાન કરતા એ સમયે ભગવાનનું જેવું સ્વરૂપ દેખાતું એમની આંખમાંથી અશ્રુની ધારા વહેતી. પોતે ભૂલી જતા કે હું કોણ છું, બસ પ્રભુને પ્રેમ કરવો એ જ મારો સ્વભાવ છે. વાસુદેવી ભગવતી યસ્ય નૈસર્ગિકી રતિ, એનો સ્વભાવ હતો. યમુનાષ્ટકમમાં વર્ણન છે, 6લો શ્લોક, સ્વભાવો વિજયી ભવેત. હે ને? બધું વશમાં કરવું સહેલું છે, સ્વભાવ વશમાં કરવો. તમે આખો માણસ ફેરવી શકો, સ્વભાવ ન ફેરવી શકો. ન પ્રભાવથી કે ન અભાવથી સ્વભાવ ન ફરે, એવા ને એવા જ રહે. એટલે તમે જેનો સ્વભાવ નથી ફેરવી શકવાના એને પ્રેમ કરો અને એનો સ્વીકાર કરો. એના સિવાય બીજી કોઈ દવા જ નથી. તે જેવા છે એવા ને એવા જ સ્વીકારો. આવા ઘરમાંય હોય, શેરીમાંય હોય, સોસાયટીમાંય હોય, સમાજમાંય હોય, અને નોકરી ધંધામાંય હોય, ફેક્ટરીઓમાંય હોય. એ બધાને ફેરવી ન શકે, એનો સ્વીકાર કરાય. યુ શુડ લવ ધેમ ઓનલી. બીજું કાંઈ જ કરી શકાતું હતું નથી. અને એવું જે કરે છે એ આનંદ પામે છે. એ પ્રહલાદની દશા છે. સ્ટોરી તમને બધાને ખબર છે, એટલે ખૂણે ખાંચરે જે પડ્યું છે કાઢીને કહું છું. અને પછી તો પ્રહલાદજી એક વખત ભણીને પાછા આવે. હિરણ્ય